નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી। મેં પહેલી વાર ચોરી કરી ત્યારે મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ મારી પાસે કમાણીનું કોઈ સાધન નહોતું। ધીમે ધીમે ચોરી મારી ટેવ બની ગઈ। મારી પત્ની કહેતી હતી કે લોકોની બદદુઆ લાગશે, આ પાપનું કામ ન કરો, પણ હું તેને દાટી દેતો કારણ કે ચોરીથી મારી પાસે પૈસા આવતા હતા। એક દિવસ મેં એક અમીર માણસનું પર્સ ચોર્યું। હું નહોતો જાણતો કે તે કોણ છે, પણ જેવું તેનું ઓળખપત્ર જોયું, મારો જીવ નીકળી ગયો। બીજા દિવસે જ્યારે કામ પર ગયો તો બેચેની વધી ગઈ અને હું પાછો ફરી આવ્યો। ઘરે પહોંચ્યો તો જોયું કે આખો મહોલ્લો દરવાજે ઊભો હતો। હું ઝડપથી બધાને હટાવીને અંદર ગયો તો સામેનું દ્રશ્ય જોઈને મારું શરીર ધ્રુજવા લાગ્યું, કારણ કે વાસ્તવિકતા એ હતી કે હું એક સામાન્ય મજૂર હતો। મારી સવાર ભૂખથી શરૂ થતી અને રાત થાકમાં પૂરી થતી। આખો દિવસ કામની શોધમાં ભટકતો, પણ હાથ હંમેશા ખાલી રહેતા। ગલીએ ગલી ફરતો, પણ ક્યાંયથી રોજગારનો સહારો ન મળતો। સાંજે જ્યારે ઘરે પાછો ફરતો તો દરવાજે ઊભો રહી જતો, કારણ કે પત્નીની આંખોમાં સવાલ અને બાળકની ભૂખની ચીસો મારા કાનમાં ગૂંજતી। તે પૂછતી કે કંઈ મળ્યું, અને મારો જવાબ ફક્ત મૌન હતો। હું નજર નીચી કરી લેતો અને જૂતામાંથી ધૂળ ખંખેરવા લાગતો, જેથી તેની આંખોમાં ન જોવું પડે। તે આહ ભરીને ચૂલા પાસે જતી અને પાણી ગરમ કરી દેતી, જેથી બાળકના પેટમાં કંઈક તો જાય। દૂધ તો ઘણા સમયથી ઘરમાંથી ગાયબ થઈ ચૂક્યું હતું। મારી પાસે ન તો કોઈ હુનર હતું, ન તો પૂંજી। સગા સંબંધીઓ અને મિત્રો એક પછી એક સાથ છોડી ગયા। કોઈએ બહાનું બનાવ્યું, કોઈએ સખત લહેકામાં તાણા માર્યા। એક ભાઈએ કહ્યું, ભાઈ, તારા નસીબનું રડવું નહીં, તે લખાણું છે એ જ મળશે। બીજાએ કહ્યું, તું જેવા લોકો દરેક જગ્યાએ મળી જાય છે, અમે શું કરીએ છીએ? આ વાતો તીરની જેમ હૃદયમાં ખૂંચતી। હું બહારથી હસતો રહેતો, વિચારતો કે કદાચ હાસ્યથી કંઈક સરળ થઈ જશે, પણ સચ્ચાઈ એ હતી કે અંદરથી નિરાશાનો પહાડ તૂટી ચૂક્યો હતો। મહોલ્લાના લોકો હવે મારા પર દયા ખાવા લાગ્યા હતા। કોઈ કહેતું, અરે ભાઈ, આખો દિવસ ભટકવાથી સારું છે કે રિક્ષા ચલાવી લે, ભાડે લઈ લે। કોઈ હસીને કહેતું, આ તો જન્મ્યો જ નકામો છે, મહોલ્લામાં રહીને પણ કોઈ કામ ન કરી શક્યો। આવા તાણા મારા કાનમાં ગૂંજતા રહેતા। ઘણીવાર દિલ ઈચ્છતું કે બધાની સામે ચીસ પાડીને કહી દઉં કે હું પ્રયાસ કરું છું, પણ નસીબ સાથ નથી આપતું, પણ શબ્દો ગળામાં અટવાઈ જતા। રાત્રે પત્ની ઘણીવાર આંસુઓ સાથે સૂઈ જતી। એક રાત્રે તેને કહ્યું, કાશ આપણા બાળકનું નસીબ સારું હોત, તે પણ બીજા બાળકોની જેમ શાળાએ જાત, પુસ્તકો વાંચત, રમત કૂદત, પણ જો ભૂખે તેને કેટલો નબળો કરી દીધો છે। તેની આ વાત સાંભળીને મારામાં ખાલીપણું ભરાઈ ગયું। મેં તેના માથા પર હાથ મૂકીને કહ્યું, હું કંઈક ને કંઈક કરી લઈશ, તું ફક્ત પ્રાર્થના કર। પણ સચ્ચાઈ એ હતી કે મારી પાસે કોઈ રસ્તો નહોતો। દિવસો પસાર થતા ગયા। દરરોજ સવારે હું નવા પહોંચે નીકળી જતો અને સાંજે થાકેલું શરીર અને વિખરાયેલું દિલ લઈને પાછો ફરતો। ચહેરા પર ધૂળ અને આંખોમાં હાર ઝલકતી। ક્યારેક કોઈ ફેક્ટરીની બહાર ઊભો રહેતો તો ચોકીદાર કહેતું, લોકોની લાઈન લાગી છે, હજુ તારો વારો નથી। ક્યારેક કોઈક દુકાને જતો તો માલિક પૂછતું, અનુભવ છે? જ્યારે હું ના કહેતો તો તે મને દરવાજેથી બહાર કાઢી દેતો। એક દિવસ જ્યારે સૂરજ માથા પર હતો, હું થાકેલો હારેલો ઘરે પાછો ફરી રહ્યો હતો। મહોલ્લાની ગલીઓમાં બાળકો રમી રહ્યા હતા। તેમની હાંસી મારા દિલને ચૂપતી હતી। મારું બાળક ખૂણામાં બેસીને પથ્થરથી રમી રહ્યું હતું। તેની આંખોમાં એવી ઈચ્છા હતી કે જાણે બીજા બાળકોની ખુશી જોઈને તરસી રહ્યું હોય। મેં એક નજર ફેરવી લીધી। પત્નીએ દરવાજો ખોલ્યો તો તેની આંખોમાં એ જ સવાલ હતો। મેં માથું નમાવી દીધું। તેણે થાકેલા અવાજે કહ્યું, ક્યાં સુધી આવું ચાલશે? શું તને લાગે છે કે નસીબ આપમેળે બદલાઈ જશે? હું ચૂપ રહ્યો। મારું મન જ જવાબ હતું। તે આગળ બોલી, સાંભળ, હું તને દોષ નથી આપતી, ફક્ત એટલું કહું છું કે કંઈક વિચાર, કંઈક કર, નહીં તો આ બાળક ભૂખથી મરી જશે અને આપણે જોતા રહીશું। તે રાત્રે હું છત પર બેસી ગયો। આકાશમાં તારા ચમકી રહ્યા હતા, પણ માળામાં અંધકાર જ અંધકાર હતો। વિચારી રહ્યો હતો કે શું કરું, ક્યાં જાઉં, કોની પાસે મદદ માગું। એક પળ માટે દિલ ઈચ્છતું હતું કે હાથ ફેલાવી દઉં, પણ આત્મસન્માને મને રોકી દીધો। દિલ કહી રહ્યું હતું કે માંગીને જીવવાથી મરી જવું સારું, પણ બાળકનો નિષ્કપટ ચહેરો વારંવાર સામે આવી રહ્યો હતો। બીજા દિવસે ફરી એ જ સિલસિલો। દરેક દરવાજે ઠોકરો ખાતો, બજારોમાં ભટકતો રહ્યો કે કદાચ ક્યાંક મજૂરી મળી જાય, પણ નસીબ મારી મજાક ઉડાવી રહ્યું હતું। ધૂપ તેજ હતી, તરસથી હોઠ સુકાઈ રહ્યા હતા,
હું એક ઝાડની છાયામાં જઈને બેસી ગયો. લોકો આવતા જતા રહ્યા, કોઈને મારી ફિકર નહોતી. ત્યારે એક માણસ ઝડપથી પસાર થયો. તેના કપડાથી લાગતું હતું કે તે સામાન્ય નોકર છે. તેના ખિસ્સામાંથી એક પર્સ બહાર ઝળકી રહ્યું હતું. મારી નજર તેના પર જ અટકી ગઈ. દિલ ઝડપથી ધડકવા લાગ્યું, હાથ ધ્રુજવા લાગ્યા. અંદરથી અવાજ આવ્યો, આ ચોરી છે, ખોટું છે. પણ બીજો અવાજ બોલ્યો, જો આ પર્સ મળી ગયું તો બાળકને દૂધ મળશે, પત્નીની આંખોના આંસુ થંભી જશે. આ તક ફરી નહીં મળે. હું મારી જાતને રોકી ન શક્યો. આગલી જ પળે પર્સ મારા હાથમાં હતું. ચારે તરફ જોયું, કોઈને ખબર ન પડી. કાનમાં ફક્ત મારી ધડકન સંભળાતી હતી. લાગ્યું જાણે બધા મને જોઈ રહ્યા છે. મેં ઝડપથી પર્સ ખિસ્સામાં નાખ્યું અને ત્યાંથી નીકળી ગયો. ઘરે પહોંચીને દરવાજો ખોલ્યો અને પર્સ ખોલ્યું. અંદર નોટો જોઈને આંખો ફાટી ગઈ. આખા 10,000. મેં ક્યારેય એકસાથે આટલા પૈસા નહોતા જોયા. હાથ ધ્રુજી રહ્યા હતા. મન ઈચ્છતું હતું કે જોરથી હસું, પણ ડરે મને જકડી લીધો. આ પૈસા યોગ્ય રીતે કમાયેલા નહોતા, પણ ભૂખે મારા ઈમાનને દબાવી દીધું. પત્નીએ પૂછ્યું, આ પૈસા ક્યાંથી લાવ્યા? મેં જૂઠું બોલ્યું, એક દિવસની મજૂરી છે. માલિકે દયા ખાઈને વધુ આપી દીધા. તે આશ્ચર્યચકિત થઈ, પણ ચૂપ રહી. તેણે તરત જ દૂધ મંગાવ્યું અને બાળકને પાયું. બાળકના ચહેરા પર સુકૂન આવ્યું તો મારું દિલ પણ પીગળી ગયું. પણ અંદરથી એક તોફાન મચી ગયું. હું જાણતો હતો કે મેં પહેલીવાર એવો દરવાજો ખોલ્યો છે જેમાંથી પાછું ફરવું સરળ નહીં હોય. તે રાત્રિ મેં કરવટો બદલતી ગુજારી. ક્યારેક નોટો જોતો, ક્યારેક બાળકનો ચહેરો, અને દિલ કહેતું, આ તો ફક્ત શરૂઆત છે. જો એકવાર થઈ ગયું તો ફરી કેમ નહીં થઈ શકે? તે જ પળે અંધકારે મારી જિંદગીને ગળી જવાનો નિર્ણય કરી લીધો હતો અને હું ચૂપચાપ તેના પગમાં ઝૂકી ગયો હતો. થોડા દિવસો સુધી તે 10,000 રૂપિયા અમારા કામ આવ્યા, પણ જેવા તે ખતમ થયા તે જૂની ભૂખ ફરી સામે આવી ઊભી થઈ ગઈ. હવે મને ખબર હતી કે પહેલાં જેવી ભૂખ સહન કરવી શક્ય નથી. મારામાં હવે એક નવો રસ્તો ખુલી ચૂક્યો હતો અને હું તેના પર ચાલી પડ્યો હતો, જેમાંથી પાછું ફરવું મુશ્કેલ હતું. બજારની ભીડમાં પગ મૂકતા જ મારું દિલ હવે ડરવાને બદલે તૈયાર રહેતું. જ્યાં ભીડ જોતો મારો હાથ આપમેળે આગળ વધવા લાગતો. શરૂઆતમાં હાથ ધ્રુજતા હતા. 2-1 વાર ભૂલ પણ થઈ, પણ ધીમે ધીમે ધ્રુજવું બંધ થઈ ગયું. હવે હું લોકોની વચ્ચે આત્મવિશ્વાસથી ચાલતો. એક પળની ભૂલ જોતા જ પર્સ ખેંચી લેતો અને ઘોઘાટથી ગાયબ થઈ જતો. થોડી વારમાં પૈસા મારા ખિસ્સામાં હોતા. એક દિવસ હું ઠેલાવાળા પાસે ઊભો હતો. 2 અમીર માણસો પોતાની વચ્ચે વાતો કરી રહ્યા હતા. તેમાંથી એકના ખિસ્સામાંથી પર્સ ઝળકી રહ્યું હતું. મેં ધીમે ધીમે હાથ આગળ કર્યો અને પળવારમાં પર્સ મારા હાથમાં હતું. જ્યારે ખોલ્યું તો તેમાં 2,000 રૂપિયા અને કેટલીક રસીદો હતી. મેં રસીદો ફેંકી દીધી અને નોટો ખિસ્સામાં રાખી લીધી. તે સાંજે મેં પત્નીને માંસ લાવીને આપ્યું. તેણે આશ્ચર્યથી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? મેં હસીને કહ્યું, તું ફક્ત પ્રાર્થના કર, હવે ભગવાન આપણને ભૂખ્યા નહીં રાખે. તે ચૂપ થઈ ગઈ, પણ તેનું મન સવાલોથી ભરેલું હતું. બીજા દિવસે મેં ફરી ચોરી કરી. આ વખતે એક માણસ બસમાં ચડી રહ્યો હતો. ભીડનો ફાયદો લઈને મેં પર્સ ખેંચ્યું. તેમાં 1,000 રૂપિયા નીકળ્યા. નોટો ખિસ્સામાં નાખીને પર્સ બેઠક નીચે ફેંકી દીધું, જેથી શંકા ન થાય. આગલા સ્ટોપ પર હું ઉતરી ગયો. આ બધું એટલું સરળતાથી થઈ રહ્યું હતું કે મને જાતે જ આશ્ચર્ય થવા લાગ્યું. દરેક સરળ ચોરી પછી દિલને અજીબ લત લાગવા લાગી. આ નશા જેવું હતું. જેટલું કરતો એટલું વધુ કરવાનું મન થતું. હવે હું દિવસમાં ઘણીવાર બજાર જવા લાગ્યો. મહોલ્લાવાળા આશ્ચર્યચકિત હતા કે જે ગઈકાલ સુધી ભૂખ્યો ફરતો હતો તે હવે રોજ માંસ લાવે છે, બાળકોને મીઠાઈઓ આપે છે. એક દિવસ મહોલ્લાનો એક વૃદ્ધ માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો, બેટા, આ બધું બરાબર છે ને? અચાનક આ ખુશાલી ક્યાંથી આવી? મેં હસીને કહ્યું, હા બાબા, ભગવાનની કૃપા છે, નસીબ બદલાઈ ગયું છે. તે માથું હલાવીને ચાલ્યો ગયો, પણ તેની નજરો મારા દિલને ચીરી નાખતી હતી. પત્નીને પણ હવે શંકા થવા લાગી હતી. એક રાત્રે ખાવાનું ખાધા પછી તેણે પૂછ્યું, સાચું બોલ, આ પૈસા ક્યાંથી આવે છે? મેં હસીને કહ્યું, અરે, દુનિયામાં કયો માલ સાફ હોય છે? બધા જ ખોટા રસ્તે કમાય છે. તું શા માટે ફિકર કરે છે? ફક્ત જો કે ઘરમાં હવે સુખ છે. તે ચૂપ થઈ ગઈ, પણ તેની આંખોમાં સુખની જગ્યાએ ડર હતો. મારા બદલાયેલો ચહેરો હવે બીજાને પણ દેખાવા લાગ્યો હતો. બજારમાં હું મારી જાતને કોઈ ખેલાડીની જેમ અનુભવતો. એક દિવસ મેં એક માણસનું પર્સ ખેંચ્યું અને જ્યારે તેણે પાછળ વળીને જોયું તો મેં ચતુરાઈથી હાથ પાછો ખેંચી લીધો.
તેને શંકા પણ ન થઈ. તે દિવસે મને મારા હુનર પર ગર્વ થયો. પછી એક દિવસ મંદિરની બહાર ભીડનો ફાયદો લઈને મેં ભજનમાંથી પાછા ફરતા એક માણસના ખીચામાંથી પર્સ કાઢી લીધું. તેમાં ફક્ત 100 રૂપિયા હતા, પણ તેમ છતાં મને તે જ અજીબ લતનો અનુભવ થયો. મને લાગ્યું કે હવે હું આ કામમાં નિષ્ણાત થઈ ગયો છું. મહોલ્લાવાળાના કેટલાક લોકો મારા બદલાયેલા હાર પર ફૂસફૂસાવા લાગ્યા. આ પહેલાં દિવસ રાત ઠોકરો ખાતો હતો, હવે જો કેવો બદલાઈ ગયો છે. ક્યાંક ખોટા કામમાં તો નથી પડ્યો ને? આ સાંભળીને દિલમાં ડર લાગ્યો, પણ મેં તરત હાસ્ય દબાવી દીધું. મેં વિચાર્યું કે આ બધું ફક્ત વાતો છે, કોઈ કશું સાબુત નહીં કરી શકે. પૈસાના લોભમાં હું મોટા મોટા બજારોમાં જેબ કાપવા જતો હતો. એક દિવસ સદર બજાર ગયો, જ્યાં એવી ભીડ હતી કે મેં એક દિવસમાં 2 પર્સ ખેંચી લીધા. તેમાં કુલ મળીને 8,000 રૂપિયા હતા. ઘરે આવીને કેટલાક પૈસા પત્નીને આપ્યા અને બાકીના મારી પાસે રાખી લીધા. પત્નીએ કહ્યું, હવે આપણે મહોલ્લાની દુકાનનું દેવું પણ ચૂકવવું જોઈએ. મેં કહ્યું, હા, બધું દેવું ચૂકવી દઈશ, સમય આવવા દે. પણ સચ્ચાઈ એ હતી કે હું ઈચ્છતો હતો કે જેટલા પૈસા શક્ય હોય તેટલા મારી પાસે જ રહે. હવે મારી જિંદગી ફક્ત ચેક કાપવા પર અટકી ગઈ હતી. રોજ સવારે નીકળતો, કોઈનું પર્સ ખેંચતો અને સાંજે પૈસા લઈને ઘરે પાછો ફરતો. મહોલ્લાવાળા આશ્ચર્યચકિત રહેતા અને પત્ની ચૂપ હતી. પણ હું આ ધંધામાં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. મને લાગતું હતું કે આ સિલસિલો ક્યારેય નહીં અટકે. આ નશો મારા લોહીમાં ભળી ગયો હતો. એક દિવસ ખાવાનું ખાઈને પત્નીએ અચાનક મારો કોલર પકડી લીધો. તેના આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને અવાજ ધ્રુજી રહ્યો હતો, આ ખોટા પૈસા છે, આ આપણને બરબાદ કરી દેશે. મેં હાથ ઝટકીને તેને બાજુએ કરી અને ગુસ્સામાં બોલ્યો, ચૂપ રહે, દુનિયા મહેનતથી કોઈને કશું નથી આપતી. આ જ સરળ રસ્તો છે. મોટા મોટા લોકો પણ બધું દગાથી કમાય છે. તને શું લાગે છે બધાની કમાણી ઈમાનદારીની હોય છે? તે ચૂપ થઈ ગઈ, પણ તેની નજરો મારા દિલ પર બોજની જેમ પડવા લાગી. મેં તેની પરવા ન કરી અને બજાર નીકળી ગયો. મહોલ્લામાં હવે મારું સન્માન બદલાઈ ગયું હતું. લોકો કહેતા, વાહ ભાઈ, લાગે છે નસીબ ચમકી ગયું. હું હસીને મનમાં ગર્વ અનુભવતો, પણ પત્નીની ચૂપકીદાર નજરો દરેક જગ્યાએ મારો પીછો કરતી. તેના મૌનમાં ડર અને સવાલો છુપાયેલા હતા. મેં વિચાર્યું, જો હું દેખાડા માટે કોઈ નાની મોટી નોકરી પકડી લઉં તો લોકોની શંકા દૂર થઈ જશે. થોડા દિવસો પછી મને એક ફેક્ટરીમાં ક્લાર્કની નોકરી મળી. તનખા બહુ ઓછી હતી, પણ મને પરવા નહોતી. અસલી કમાણી તો ભીડમાં જેબ કાપીને જ થતી હતી. પણ લોકોને બતાવવા માટે આ નોકરી પૂરતી હતી. મહોલ્લાવાળા કહેતા, વાહ ભાઈ, હવે મજૂરી છોડીને ફેક્ટરીમાં બેસી ગયો. નસીબ સાચે બદલાઈ ગયું. હું ફક્ત મુસ્કુરાઈ દેતો. દિવસમાં થોડા કલાક ફેક્ટરી જતો અને સાંજે બજાર જઈને ફરી એ જ કામ કરતો. હવે મારી દિનચર્યા એ જ હતી. દિવસની ઓછી તનખા દુનિયાને બતાવવા માટે અને રાતની ચોરી અસલી કમાણી માટે. એક દિવસ પત્ની બોલી, જો સાચી નોકરી મળી છે તો તેના પર જ ગુજારો કર, આ બીજો રસ્તો છોડી દે. મેં ગુસ્સામાં કહ્યું, આ તારી નબળાઈ છે? તું ઈચ્છે છે કે ફરી ભૂખના દિવસો આવે? જો તેને સુખ જોઈએ છે તો સવાલ કરવાનું છોડી દે. તે ચૂપ થઈ ગઈ, પણ હું જાણતો હતો કે તેના દિલમાં આગ બળી રહી છે. હવે પૈસાની ચમકે મારો ઘમંડ વધારી દીધો હતો. મેં ઘર માટે પંખો ખરીદ્યો અને બાળકો માટે રમકડા લાવ્યો. મહોલ્લાવાળા આશ્ચર્યચકિત હતા કે એક સામાન્ય ક્લાર્કના ઘરમાં આ બધું ક્યાંથી આવ્યું. પણ મેં બધું અવગણ્યું અને મનમાં કહ્યું, આ બધું મારું હુનર છે, મારી અક્કલ છે. મારા મિત્રોએ પણ નોંધ્યું કે મારું ખિસ્સું હંમેશા પૈસાથી ભરેલું રહે છે. એકે મજાકમાં કહ્યું, ક્યાંક લોટરી તો નથી લાગીને? મેં હસીને કહ્યું, હા, એમ જ સમજને, નસીબની લોટરી મળી ગઈ છે. બધા હસવા લાગ્યા, પણ મારા દિલમાં ડર બેસી ગયો કે આ રાજ ક્યાં સુધી છુપાશે. ત્યારે મહોલ્લામાં વાતો ફેલાવા લાગી. એક સ્ત્રીએ મારી પત્નીને કહ્યું, લાગે છે તારો માણસ કોઈ ખોટું કામ કરે છે, નહીં તો ફેક્ટરીની તનખામાં રોજ માંસ, કપડાં અને આટલું સામાન ક્યાંથી આવે? પત્નીએ ચૂપકી સાધી લીધી, પણ સાંજે ગુસ્સામાં બોલી, હવે વાતો મહોલ્લામાં પણ ફેલાઈ રહી છે. લોકો સવાલ કરવા લાગ્યા છે. આ વધુ દિવસ છુપાવવાનું નથી. મેં કહ્યું, તેમને જે ઈચ્છે તે વિચારવા દે, મારું કોઈ કશું બગાડી નહીં શકે. હું અક્કલથી રમું છું, કોઈ મને પકડી નહીં શકે. પત્નીએ માથું ઝટકીને કહ્યું, તારો ઘમંડ જ એક દિવસ તને ડૂબાડી દેશે. મેં મજાકમાં વાત ટાળી દીધી, પણ તે દિવસ નજીક હતો
જ્યારે બધું રાજ ભૂલવાનું હતું. એ દિવસે ભીડવાળી જગ્યાએ એક માણસ મારી સાથે ટકરાયો. તેના કપડાં સાફ પણ સાદા હતા. મેં વિચાર્યું કોઈ સામાન્ય માણસ હશે, ભીડમાં આવી ટકરો થઈ જાય છે. પણ હવે મારો હાથ આપમેળે ખિસ્સા તરફ આગળ વધવા લાગતો. મેં સરળતાથી તેનું પર્સ ખેંચી લીધું. તે માણસ ઝડપથી આગળ વધી ગયો અને મને લાગ્યું જાણે કશું થયું જ નથી. દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. પણ હું ફરી નીકળી આવ્યો અને ઘરે પહોંચીને રૂમમાં બંધ થઈને પર્સ ખોલ્યું. જેવી નોટો દેખાઈ મારી આંખો ચમકી ઉઠી. આ વખતે રકમ ઘણી હતી. 500, 1000 અને 2000ની નોટો નીકળી. ગણતરી કરી તો લગભગ 15,000 રૂપિયા હતા. હું ખુશીથી ઉછળી પડ્યો કે હવે તો ઘણા દિવસો મજામાં કાઢશે. પણ આગલી જ પડે જાણે વીજળી પડી. પર્સમાં એક ઓળખપત્ર પણ હતું. જ્યારે જોયું તો પરસેવો છૂટી ગયો. તે કોઈ સામાન્ય માણસ નહોતો, પણ આપણા જ વિસ્તારનો પોલીસ અધિકારી હતો. કાર્ડ પર તેની તસવીર અને સરનામું લખેલું હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. દિલ ઈચ્છતું હતું કે પર્સ ફેંકી દઉં, પણ પૈસાના લોભ ભારે પડ્યો. એ નોટો અલગ કરી દીધી અને કાર્ડ ટેબલ પર મૂકી દીધું. ત્યારે પત્ની અંદર આવી અને બોલી, શું છુપાવે છે? મેં ગભરાઈને કહ્યું, કશું નહીં, ફક્ત ફેક્ટરીની તનખા મળી છે. તેણે ટેબલ પર પડેલું કાર્ડ જોઈને ચોંકી ગઈ. ઉપાડીને વાંચ્યું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. આ તો પોલીસવાળાનું છે. તારી પાસે કેવી રીતે આવ્યું? મેં ગુસ્સામાં કહ્યું, વધારે સવાલ ન કર, ચૂપ રહે. તે રડતા રડતા બોલી, મેં પહેલાં જ કહ્યું હતું કે આ રસ્તો ઠીક નથી. હવે જો પોલીસવાળાનું પર્સ ઉઠાવી લાવ્યો, આ કોઈ સામાન્ય વાત નથી. મેં કાર્ડ તેના હાથમાંથી છીનવીને ખાનામાં નાખી દીધું અને બોલ્યો, ચૂપ રહે, કશું નહીં થાય. પણ સચ્ચાઈ એ હતી કે મારું દિલ અંદરથી ધ્રુજી રહ્યું હતું. રાત્રે પથારીમાં સૂતો તો ઊંઘ ગાયબ હતી. વારંવાર તેજ કાર્ડ આંખો સામે આવતું. લાગતું જાણે તેની તસવીર મને ઘૂરી રહી હોય. બીજા દિવસે ફેક્ટરી ગયો તો મન વધુ ભારે હતું. સાથીઓ પૂછવા લાગ્યા, શું થયું? આજે બહુ પરેશાન લાગે છે. મેં હસીને કહ્યું, કશું નહીં, ફક્ત ઘરની મુશ્કેલીઓ છે. પણ અંદરથી પરસેવો છૂટી રહ્યો હતો. જ્યારે પણ ફેક્ટરીના ગેટ પર કોઈ પોલીસવાળો દેખાતો, દિલ ધડકી ઉઠતું, જાણે બધું જાણતો હોય. સાંજે ઘરે પાછો ફર્યો તો પત્ની ફરી બોલી, જો હજુ પણ વખત છે, આ કાર્ડ પાછું આપી દે. કોઈક રીતે તેના ઘરે પહોંચાડી દે, નહીં તો જો તેને ઓળખી લીધું તો પરિણામ ખરાબ આવશે. મેં ચીડાઈને કહ્યું, તું ફક્ત ડરપોક છે, કશું નહીં થાય. પર્સ ફેંકી દેવું કોઈ મુશ્કેલ નથી. તે ક્યારેય નહીં જાણે કે ચોરી કોણે કરી. પત્નીએ કહ્યું, પણ ભગવાન બધું જુએ છે, અને જો પોલીસવાળો ઈમાનદાર નીકળ્યો તો તું જાણે છે, આવા લોકો સરળતાથી છોડતા નથી. મેં તેની વાત હાસ્યમાં ટાળી દીધી, પણ તેના શબ્દો મારા દિલને ઊંડે સુધી ચૂભી ગયા. બીજી સવારે જેવો બજાર ગયો, દરેક ચહેરો શંકાની નજરે મને જોવા લાગ્યો. હું ડરવા લાગ્યો કે ક્યાંક તે જ પોલીસવાળો ન હોય. ભીડમાં ફરવું હવે બોજ લાગવા લાગ્યું હતું. તે દિવસે મેં ખિસ્સામાંથી નોટો કાઢી, ઘરનો સામાન ખરીદ્યો, બાળક માટે નવા કપડાં ખરીદ્યા અને પત્ની માટે થોડા ઘરેણાં. પણ ખરીદી દરમિયાન વારંવાર દિલ ગભરાઈ જતું કે જો દુકાનદારને ખબર પડી જાય કે આ પૈસા ક્યાંથી આવ્યા છે તો શું થશે. રાત્રે પણ ઊંઘ ન આવી. પર્સનું ઓળખપત્ર ખાનામાં રાખેલું હતું, પણ એવું લાગતું હતું જાણે તે ખાનામાંથી બહાર નીકળીને મને ઘૂરી રહ્યું હોય. મેં વિચાર્યું કે તેને બાળી નાખું, પણ પછી ડર લાગ્યો કે જો ક્યારેય જરૂર પડી તો શું થશે, એટલે તેને ત્યાં જ છોડી દીધું. થોડા દિવસોમાં મહોલ્લામાં ખબર ફેલાઈ કે પોલીસ અધિકારીનું પર્સ ખોવાઈ ગયું છે. એક દિવસ ચોરાએ સાંભળ્યું કે પર્સમાં તેના બીમાર બાળકની દવાના પૈસા હતા, જે તેણે ઘણી મુશ્કેલીથી ભેગા કર્યા હતા. આ સાંભળીને મારું દિલ ધડકી ગયું. પરસેવો વહેવા લાગ્યું શું ખરેખર તે બાળકનો જીવ આ પૈસા પર ટકેલો હતો? ઘરે આવીને મેં પત્નીને કહ્યું તો તે ગુસ્સામાં મારો કોલર પકડીને ચીસ પાડી, આ મોતના પૈસા છે, તું બીજાના બાળકની દવા ચોરી લાવ્યો. ગુસ્સામાં મેં તેને ધક્કો માર્યો અને કહ્યું, ચૂપ રે, આ બધું ફક્ત ઇત્તફાક છે, મને બદદુઆ ન આપ. મારા શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. બીજા દિવસે જ્યારે ફેક્ટરી પહોંચ્યો તો અંદર જતાં જ દિલ ધડકી રહ્યું હતું, જાણે ગેટ પર ઊભેલો ગાર્ડ મને પકડી લેશે. જબરદસ્તી હસીને કામે બેસી ગયો, પણ દરેક વ્યક્તિ શંકાથી જોતું હોય એવું લાગતું હતું. કોઈના પગલાંનો અવાજ આવે તો લાગતું કે હવે ખભે હાથ મૂકીને પકડી લેવામાં આવશે. ખિસ્સાના પૈસા હવે ખજાનો નહીં, બોજ બની ગયા હતા. એક સાથીએ પૂછ્યું, શું વાત છે, આજે બહુ ચૂપ લાગે છે? મેં હસીને કહ્યું, બસ રાતે ઊંઘ ન આવી. તે માની ગયો, પણ મારો ડર ઓછો ન થયો. આખો દિવસ મશીનોનો અવાજ અને સાથીઓની વાતો
કાનમાં ઘોઘાટની જેમ ટકરાતી રહી. દરેક પળે લાગતું કે ક્યાંક પોલીસવાળો ન આવી જાય. સાંજે ફેક્ટરીમાંથી નીકળ્યો તો ચેનનો શ્વાસ લીધો કે દિવસ નીકળી ગયો. પણ જેવો ઘરની ગલીમાં પહોંચ્યો તો જોયું કે દરવાજે ભીડ ઊભી હતી. લોકો ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. સ્ત્રીઓ રડી રહી હતી. બાળકો ગભરાઈને ભાગી રહ્યા હતા. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. પરસેવો માથેથી વહેવા લાગ્યો. લોકોને ધક્કો મારીને અંદર પહોંચ્યો તો ઘરનું દ્રશ્ય જોઈને શરીર જામી ગયું. પત્ની જમીન પર બેસીને રડી રહી હતી. મહોલ્લાવાળા ગુસ્સા અને અફસોસથી ભરેલા હતા. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? બધા કેમ ભેગા થયા છે? પત્નીએ રડતા રડતા કહ્યું, આપણું બાળક છત પરથી પડી ગયું છે. તેના માથામાં ઊંડી ઈજા થઈ છે. મહોલ્લાવાળા તેને હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું લડખડાયો અને દિવાલ પકડીને ઊભો રહ્યો. દિલ ઝડપથી ધડકવા લાગ્યું. હું ભાગી રહ્યો હતો. ત્યાં જ અચાનક એક બીજી ખબરે મારી આખી દુનિયા હલાવી દીધી. ભીડમાંથી એક માણસ બોલ્યો, સાંભળ્યું છે કે પોલીસ અધિકારીની દીકરીની હાલત પણ બહુ ખરાબ છે. તે હોસ્પિટલમાં દાખલ છે. કાલે તેનું પર્સ ચોરાઈ ગયું હતું, જેમાં દવાઓના પૈસા રાખેલા હતા. ઘણી મુશ્કેલીથી તેણે ભેગા કર્યા હતા, પણ ખબર નહીં કોણે ચોરી લીધા. આ સાંભળીને મારા કાન સૂન થઈ ગયા. પગ લડખડાવા લાગ્યા અને પરસેવો પીઠ પરથી વહેવા લાગ્યો. મને લાગ્યું જાણે બધા મારી તરફ જોતા હોય, જાણે તેમને બધું સત્ય ખબર હોય. પત્નીએ મારો ચહેરો જોયો અને ગુસ્સામાં મારો કોલર પકડી લીધો. શું તે જ? તેના શબ્દો ગળામાં અટકી ગયા. મેં નજર નમાવી લીધી. ત્યારે તે ચીસ પાડી, હે ભગવાન, આ બધું તારા લોભનું પરિણામ છે. આપણું બાળક મોતની સૈયા પર પડ્યું છે અને કોઈનું બીજું બાળક પણ એ જ હાલમાં છે. મહોલ્લાવાળા ઘૂરવા લાગ્યા. કોઈ બોલ્યું, આ તો ભગવાનનો પ્રકોપ છે. બીજો બોલ્યો, હરામની કમાણી ક્યારેય પચતી નથી. આ બધી વાતો મારા દિલને તીરની જેમ ચૂપતી હતી. મેં પત્નીને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો. બધું ઠીક થઈ જશે, બાળક ઠીક થઈ જશે. પણ મારો પોતાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મહોલ્લાના કેટલાક લોકો મારી સાથે હોસ્પિટલ જવા તૈયાર થયા. અમે બધા રિક્ષામાં બેસીને ઝડપથી નીકળી પડ્યા. રસ્તે પત્ની રડતી રહી અને કહેતી રહી, કાશ તે મારી વાત માની હોત, કાશ તે આ રસ્તો પસંદ ન કર્યો હોત. હું મૌન રહ્યો અને ફક્ત બારી બહાર જોતો રહ્યો. દરેક પળ ભારે લાગતી હતી. હોસ્પિટલ પહોંચ્યા તો બહાર ભારે ભીડ હતી. એક તરફ મારું બાળક ઇમરજન્સી વોર્ડમાં હતું અને બીજી તરફ તે જ પોલીસ અધિકારી દિવાલે ટેકીને ઊભો હતો. તેની લાલ આંખો અને ચહેરા પરની લાચારી સ્પષ્ટ દેખાતી હતી. મેં તેને ઓળખી લીધો. તે જ તસવીરવાળો માણસ હવે સામે ઊભો હતો. દિલ ધડકી ગયું. મેં નજર નમાવી લીધી. પત્નીએ ધ્રુજતા અવાજે કહ્યું, શું આ તે છે જેનું પર્સ તું ઘરે લાવ્યો હતો? મેં મૌન સાધી લીધું. તે ચીસ પાડી, બોલે છે કેમ નહીં? સાચું છે કે નહીં? મારું મૌન તેનો જવાબ હતો. ત્યારે ડૉક્ટર બહાર આવ્યો અને અધિકારીમાં બોલ્યો, અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, પણ તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. દવાઓ અને પૈસાની જરૂર છે. અધિકારીએ માથું નમાવીને કહ્યું, દવાઓના બધા પૈસા પર્સમાં હતા. ખબર નહીં ક્યાં ખોવાઈ ગયું. આ સાંભળીને મારું લોહી થીજી ગયું. ખિસ્સામાં રાખેલી નોટો બળતા અંગારા જેવી લાગતી હતી. એવું લાગતું હતું જાણે તે મારા હાથ કાપી નાખશે. મહોલ્લાવાળા મને ઘૂરી રહ્યા હતા. કોઈ બોલ્યું, જો કોઈએ પર્સ ચોર્યું હશે તો તે કાતિલ છે. મારું મન ઈચ્છતું કે તે ચીસ પાડીને કહું, હા, પર્સ મારી પાસે છે, પણ જીભ બંધ હતી. એ જ વચ્ચે મારા બાળકનો ડૉક્ટર પણ બહાર આવ્યો અને બોલ્યો, ઈજા ઊંડી છે, તાત્કાલિક સારવાર જરૂરી છે, નહીં તો જીવને જોખમ છે. પત્ની મારા પગમાં પડીને રડવા લાગી. જો ભગવાનને હિસાબ બરાબર કરી દીધો. હવે નિર્ણય તારા હાથમાં છે. તારું બાળક કે તારો લોભ? મને લાગ્યું જાણે આકાશ મારા પર ધસી પડ્યું હોય. એક તરફ મારું બાળક અને બીજી તરફ પોલીસ અધિકારીનું બાળક. બંનેના જીવ તે જ પૈસા પર ટકેલા હતા. મારી ધડકન ઝડપી થઈ ગઈ. ખિસ્સામાં રાખેલી નોટો જાણે ગવાહી આપી રહી હતી કે આ બધું મારી મૂર્ખતાનું પરિણામ છે. મેં ભીડ તરફ જોયું. બધાની નજર મારા પર હતી. પત્નીની આંખોમાં નફરત અને નિરાશા હતી અને મારો અંતરાત્મા ચીસ પાડી રહ્યો હતો કે હવે નિર્ણય લે. મહોલ્લાવાળા હોસ્પિટલની બહાર ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. કોઈ કહેતું હતું, બેચારો અધિકારી ઈમાનદારીથી પૈસા ભેગા કરી રહ્યો હતો અને કોઈએ તે પણ ચોરી લીધા. બીજો બોલ્યો, ભગવાન આવા લોકોને સુધરવાનો રસ્તો બતાવે. કોઈની મજબૂરીમાં હાથ નાખવો એ મોટું પાપ છે. આ વાતો મારા કાનમાં હથોડાની જેમ લાગતી હતી.
મેં માથું નમાવી દીધું, પણ દિલ ધડકનોથી ભરાઈ ગયું. મને યાદ આવ્યું કે પર્સમાં કેટલીક પરચીઓ અને કાગળો પણ હતા, જેની તે સમયે મેં નોંધ નહોતી લીધી. મેં ઝડપથી પર્સ કાઢ્યું અને ધ્રુજતા હાથે ખોલ્યું. અંદરની પરચીઓ જોઈને કાળજું મોઢામાં આવી ગયું. એક પરચી કોઈ મોંઘી હોસ્પિટલની હતી, જેમાં દવાઓની લાંબી યાદી લખેલી હતી. બીજી પરચીમાં ઓપરેશનનો ખર્ચ લખેલો હતો. દરેક શબ્દ મારા દિલને ચીરી રહ્યો હતો. પત્ની પાસે ઊભી હતી. તેણે પર્સ મારા હાથમાંથી છીનવી લીધું અને કહ્યું, જો આ બધું લખેલું છે, આ પૈસા દવાઓ અને સારવાર માટે હતા અને તે ચોરી લીધા. તે મારો કોલર પકડીને ચીસ પાડવા લાગી. આ બધું તારા લોભનું પરિણામ છે. તે આપણા બાળક માટે બીજાનું બાળક મારી નાખ્યું. હું જમીન પર ઢળી પડવાનો જ હતો. મહોલ્લાવાળા પણ નજીક આવી ગયા. એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, મેં મારી આંખે જોયું હતું. અધિકારીના દીકરાને ઇમરજન્સીમાં લઈ જવાયો હતો અને તેની માં બેહોશ થઈ ગઈ હતી. આ પૈસા તેમના માટે જીવન હતા અને કોઈએ તે ચોરી લીધા. મેં પરસેવાથી ભીંજાયેલા હાથે જમીન પકડી. પત્ની રડતી રહી અને બોલી, હવે બોલ, તું શું કરીશ? આપણા બાળકનો જીવ પણ જોખમમાં છે અને બીજાનું બાળક પણ આ જ પૈસા પર ટકેલું છે. હું ચૂપ રહ્યો. અંદરથી અવાજ આવી રહ્યો હતો, પાછું આપી દે, હજુ વખત છે. પણ મારા પગ જાણે જમીનમાં ધસી ગયા હતા. મહોલ્લાનો એક માણસ બોલ્યો, જો કોઈને પર્સ મળ્યું હોય તો તેને તરત હોસ્પિટલના ફંડમાં આપવું જોઈએ, નહીં તો બાળક નહીં બચે. બીજો બોલ્યો, પણ આગળ કોણ આવશે? બધા એકબીજા તરફ જોવા લાગ્યા. ઘોઘાટ વધતો ગયો. મેં પત્નીની આંખોમાં જોયું. તેણે ફરી ચીસ પાડી, બોલે છે કે કેમ નહીં? આ પર્સ તારી પાસે છે. મારા હોઠ ધ્રુજ્યા, પણ અવાજ ન નીકળ્યો. મેં પર્સને છાતી સાથે ચાંપી લીધું અને મૌન ઊભો રહ્યો. અંદર અંતરાત્મા બૂમો પાડી રહ્યો હતો કે હજુ વખત છે, પણ જીભ ગૂંગી થઈ ગઈ હતી. જ્યારે ડૉક્ટર બહાર આવ્યો અને અધિકારીને બોલાવ્યો, ઓપરેશન માટે તરત પૈસાની જરૂર છે, નહીં તો અમે કશું નહીં કરી શકીએ. અધિકારીનો ચહેરો ઝાંખો પડી ગયો. તેણે કહ્યું, તે પૈસા પર્સમાં હતા, હવે કશું બચ્યું નથી. આ સાંભળીને મારી કમર વળી ગઈ. પત્નીએ મને એક બાજુ ખેંચીને કહ્યું, તું કેમ ચૂપ છે? જો તે આ બધું છુપાવ્યું તો યાદ રાખ, ભગવાન સામે કશું છુપાતું નથી. આ પૈસા તારા બાળકને પણ જીવવા નહીં દે. તેની વાત દિલ પર હથોડાની જેમ લાગી. મેં હિંમત કરીને પર્સ ફરી ખોલ્યું અને અંદરના કાગળો ધ્યાનથી જોયા. તેમાં લખેલી દવાઓના નામ મારા મગજમાં ગૂંજવા લાગ્યા. એક પળ માટે લાગ્યું કે જો આ પૈસા પાછા ન આપ્યા તો તે બાળક મરી જશે. મારું પોતાનું બાળક પણ હોસ્પિટલના બીજા વોર્ડમાં દાખલ હતું. મેં બંને બાળકોના ચહેરા વિચાર્યા. એક મારી ગોદનું નિષ્કપટ બાળક અને બીજું તે ઈમાનદાર પોલીસ અધિકારીનું. મહોલ્લાનો એક માણસ બોલ્યો, જો અધિકારીનું બાળક ન બચ્યું તો આ વિસ્તાર બદનામ થશે અને આપણા બધા પર તેનો બોજ આવશે. આ સાંભળીને મારું શરીર ધ્રુજી ગયું. મને લાગ્યું જાણે બધા મારા પર શંકા કરી રહ્યા હોય. પત્નીએ આખરી વાર કહ્યું, હવે નિર્ણય લે. આ પૈસા ઝેર છે યા તો આપણી જિંદગી બરબાદ કરશે? એ તો આપણી જિંદગી બચાવશે. મેં પર્સ બંધ કર્યું, પણ દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. ભીડનો ઘોઘાટ વધતો જ ગયો. ડૉક્ટર વારંવાર બહાર આવીને કહેતા હતા કે સમય બહુ ઓછો છે, ઓપરેશન વિના બાળક નહીં બચે. પોલીસ અધિકારી રડી રહ્યો હતો અને માથું પકડીને બેસી ગયો. આ દ્રશ્ય જોઈને મારામાં તોફાન મચી ગયું. હું પાછળ હટીને ગલિયારાના ખૂણામાં બેસી ગયો. પર્સ હાથમાં ધ્રુજી રહ્યું હતું અને બંને બાળકોની તસવીર વારંવાર આંખો સામે આવી રહી હતી. મન ઈચ્છતું હતું કે બધાની સામે જોરથી સત્ય બોલી દઉં, પણ ડર ગળામાં ફાંસ બનીને અટકી ગયો. ત્યારે મારા બાળકનો ડૉક્ટર બહાર આવ્યો અને બોલ્યો, તમારા બાળકની હાલત નાજુક છે, તાત્કાલિક દવાઓ લાવવી પડશે, નહીં તો અમે કશું નહીં કરી શકીએ. આ સાંભળીને પત્નીએ ગુસ્સામાં અને રડતા રડતા મારો કોલર પકડી લીધો અને કહ્યું, હવે પણ નહીં સમજે? બંને બાળકો મોતના મુખમાં છે અને તું આ પૈસા ખીચામાં છુપાવીને બેસી રહ્યો છે. મેં આંખો બંધ કરી લીધી. અંદરનો ઘોઘાટ વધુ તીવ્ર થઈ ગયો. મને લાગ્યું કે આ નોટો મારા ખિસ્સામાં નથી, પણ મારા હાથો પર લોહીની જેમ ચોટેલી છે. પરસેવાથી ભીંજાયેલા હાથે પર્સ ઉઠાવ્યું અને વિચાર્યું, કદાચ આ મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા છે. આંસુ અનિયંત્રિત થઈ ગયા. પર્સ હાથમાંથી છૂટીને જમીન પર પડ્યું અને તેમાં રાખેલા કાગળો અને નોટો વેરવિખેર થઈ ગયા. મન ઈચ્છતું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. પત્નીએ રડતા રડતા મારો હાથ પકડ્યો અને ચીસ પાડી, હવે પણ વખત છે, જઈને પાછું આપી દે, નહીં તો આ બધું આપણને અને આપણા બાળકને ડૂબાડી દેશે.
મેં નોટો ભેગી કરી અને ધ્રુજતા પગે હોસ્પિટલના ગલિયારામાં દોડી પડ્યો. દિલની ધડકન એટલી તીવ્ર હતી કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. રૂમનું સરનામું શોધતા શોધતા એક વોર્ડની સામે ઊભો રહી ગયો. અંદર તે જ પોલીસ અધિકારી ઊભો હતો. તેનો ચહેરા પર થાક, ડર અને આશા બધું એકસાથે ઝલકી રહ્યું હતું. આંખો નીચે કાળા ગોળા અને ઊંઘની કમી સ્પષ્ટ દેખાતી હતી. ડૉક્ટર તેને કહી રહ્યો હતો કે તરત પૈસાની જરૂર છે, વિલંબ થશે તો ઓપરેશન નહીં થઈ શકે અને બાળક નહીં બચે. અધિકારીએ માથું નમાવી લીધું. તેના હાથ ખાલી હતા. મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું અંદર ગયો તો બધાની નજરો મારા પર ટકી ગઈ. પરસેવાથી ભીંજાયેલા હું ધ્રુજતા અવાજે બોલ્યો, આ તે જ પર્સ છે? મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અધિકારીએ ચોંકીને મારી તરફ જોયું. તેની નજરો વીજળીની જેમ પડી. લાગ્યું જાણે તે હમણાં મને પકડીને પોલીસને સોંપી દેશે. પણ જેવું તેણે પર્સ ખોલ્યું અને તેમાં પૈસા અને કાગળો જોયા, તેની આંખો ભરાઈ આવી. તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો મારું બાળક બચી ગયું તો મારી તરફથી તને માફી મળી જશે. પણ યાદ રાખ, કોઈની જાન માટે રાખેલા પૈસા ચોરવા એ ફક્ત ગુનો નથી, પણ કોઈની જિંદગી છીનવી લેવા જેવું છે. હું ચૂપ ઊભો હતો, જાણે મારા પાસે કોઈ શબ્દ જ ન બચ્યા. ડૉક્ટરે તે પર્સમાંથી પૈસા ઉપાડ્યા અને ઓપરેશન માટે સામગ્રી લેવા દોડી ગયા. રૂમમાં ફક્ત અમે બંને રહી ગયા. અધિકારીએ મારી તરફ જોયું અને કહ્યું, મેં હંમેશા ઈમાનદારીને મારો સહારો બનાવ્યો. દિવસ રાત મહેનત કરી, ક્યારેય લાંચ ન લીધી, ક્યારેય કોઈનો હક ન છીનવ્યું. પણ તું જેવા લોકોએ મારા ભરોસાને તોડી નાખ્યો. મને લાગ્યું જાણે દુનિયામાં હવે ભલાઈ બચી નથી. તેનો અવાજ ભારે થઈ ગયો. મેં આંસુ લૂછતા કહ્યું, હું મજબૂર હતો. ભૂખે મારી આંખો બંધ કરી દીધી હતી, પણ ક્યારેય નહોતું વિચાર્યું કે મારા લીધે કોઈની જાન જોખમમાં આવશે. અધિકારીએ સખત લેખામાં કહ્યું, મજબૂરી ગુનાને બહાનું ન બની શકે. દરેક વ્યક્તિ પોતાની ભૂખ મટાડવાનો રસ્તો શોધે છે, પણ જો તે રસ્તો કોઈની જિંદગી છીનવી લે તો તે ભૂખ નહીં, લોભ કહેવાય. એટલામાં મારી પત્ની રૂમમાં આવી. તે રડી રહી હતી. તેણે મારો કોલર પકડીને કહ્યું, હવે સમજાયું કે તે શું કર્યું? મેં કહ્યું હતું કે આ પૈસા ઝેર છે, પણ તે મારી વાત ન માની. જો આજે તને તેની સામે હાથ જોડવા પડ્યા. હું નજર નમાવીને ફક્ત પસ્તાતો રહ્યો. દિલ ઈચ્છતું હતું કે સમયને પાછો ફેરવી દઉં, પણ સમય ક્યારેય પાછો ફરતો નથી. થોડીવાર પછી ડૉક્ટર આવ્યા અને બોલ્યા, ઓપરેશન શરૂ થઈ ગયું છે, પ્રાર્થના કરો બધું ઠીક થઈ જાય. અધિકારીએ આંખો બંધ કરીને હાથ ઉપાડ્યા અને કહ્યું, ભગવાન, મારા બાળકને જિંદગી આપ. હું પણ આપમેળે હાથ ઉપાડી બેસ્યો અને મારી પત્ની પણ રડતા રડતા પ્રાર્થના કરવા લાગી. રાહ જોવાની દરેક પળ પહાડ જેવી લાગતી હતી. ગલિયારામાં લોકો આવતા જતા રહ્યા. કોઈ નજીક આવીને કહેતું, આ તે જ માણસ છે જેણે પર્સ પાછું આપ્યું. આ સાંભળીને હું પરસેવાથી ભીંજાઈ જતો. અધિકારી ખુરશી પર બેસી ગયો અને મારી તરફ જોઈને બોલ્યો, હું તને ગિરફ્તાર કરી શકું છું. કાયદો એ જ કહે છે કે તારો ગુનો માફ ન થઈ શકે, પણ જો મારું બાળક બચી ગયું તો હું તને જિંદગીનો આખરી મોકો આપીશ, નહીં તો બધું ખતમ સમજ. તેના શબ્દો મારા દિલમાં કેદ બની ગયા. મેં ધીમે રહીને કહ્યું, હું વચન આપું છું, હવે ક્યારે આ રસ્તો નહીં પસંદ કરું. હવે મને સમજાઈ ગયું છે કે ખોટી રીતે કમાયેલા પૈસા ફક્ત બરબાદી લાવે છે. મારી પત્નીએ રડતા રડતા બોલ્યું, કાશ આ સબક પહેલાં જ શીખી લીધો હોત, પણ હજુ પણ મોડું નથી થયું. થોડા કલાકો પછી ડૉક્ટર ફરી આવ્યો અને બોલ્યો, ઓપરેશન પૂરું થઈ ગયું. બાળક નબળું છે, પણ જોખમમાંથી બહાર છે. આ સાંભળીને રૂમમાં રાહતની લહેર દોડી ગઈ. અધિકારીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મારું પર્સ પાછું આપતા કહ્યું, હવે આ પૈસાની મારા માટે કોઈ કિંમત નથી. અસલી દોલત એ પણ છે જ્યારે મારું બાળક ફરીથી શ્વાસ લઈ રહ્યું છે. મેં ધ્રુજતા હાથે હાથ જોડીને કહ્યું, મારી ભૂલ માફ કરી દો. અધિકારી બોલ્યો, માફી ભગવાન પાસે માગ. મારું દિલ ઈચ્છે કે તને જેલમાં મોકલું, પણ જો મારો દીકરો બચી ગયો છે તો તને પણ એક બીજો મોકો મળ્યો છે. પણ યાદ રાખ, જો આગલી વાર તને આવા કામમાં જોયો તો ન તો ભગવાન છોડશે ન હું. મેં માથું નમાવીને કહ્યું, હું વચન આપું છું, હવે મારી જિંદગી બદલાઈ જશે. મારી પત્નીએ મારો હાથ પકડ્યો. તેની આંખોમાં પહેલી વાર સુકૂનની હળવી ઝલક હતી. મેં વિચાર્યું, કદાચ આ મારી જિંદગીની નવી શરૂઆત છે. ડૉક્ટરો સારવારમાં વ્યસ્ત રહ્યા. પર્સના પૈસાથી દવાઓ ખરીદાઈ અને ઓપરેશન થિયેટરની બહાર અજીબ શાંતિ છવાઈ રહી. હોસ્પિટલનું વાતાવરણ એમેય ભારે હોય છે, પણ તે રાતે તો જાણે દિવાલો પણ શ્વાસ રોકીને ઊભી હતી.
હું બહાર બેન્ચ પર બેસી ગયો અને મારી પત્ની એક ખૂણામાં રડી રહી હતી. મહોલ્લાના કેટલાક લોકો પણ અમારી સાથે આવીને બેસી ગયા. કોઈ દિલાસો આપતું, કોઈ મૌન રહીને માથું નમાવીને બેસતું. હું વારંવાર આંસુ લૂછતો અને મનમાં ભગવાનને પ્રાર્થના કરતો કે બંને બાળકોને બચાવી લે. ગલિયારામાં ચાલતા દરેક પગલાંની આહટથી હું ચોંકી જતો. જ્યારે કોઈ નર્સ કે ડૉક્ટર પસાર થતું, મારું દિલ ધડકી ઉઠતું. લાગતું જાણે હવે કહેશે કે બધું ખતમ થઈ ગયું. તે રાત બહુ ભારે ગઈ. પત્ની વારંવાર બોલતી, આ બધું તારી ભૂલોની સજા છે, હવે ભગવાન જ દયા કરે. હું મૌન રહ્યો. મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો ન હતા. બીજી સવારે ડૉક્ટર બહાર આવ્યો તો અમે બધા ઊભા થઈ ગયા. તેણે મુસ્કુરાઈને કહ્યું, હવે ચિંતાની જરૂર નથી, બાળક જોખમમાંથી બહાર છે. આ સાંભળીને બધાના દિલને સુકૂન મળ્યું. પોલીસ અધિકારીએ આકાશ તરફ હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. તેની આંખોમાં ચમક પાછી આવી અને મેં પહેલીવાર તેના ચહેરા પર આશા જોઈ. તે મારી પાસે આવ્યો, મારો હાથ ચુસ્ત પકડ્યો. તેની પકડ એવી હતી જાણે કોઈએ મારા અંતરાત્માને જકડી લીધો હોય. તેણે કહ્યું, હું તને કેસમાં નહીં ફસાવું, પણ યાદ રાખ, ભગવાન તને છોડે કે ન છોડે એ તારા કર્મો પર નિર્ભર છે. જો ફરી આવું કર્યું તો હું તને નહીં છોડું. તેની આ વાત મારા દિલમાં ઊંડે ઉતરી ગઈ. મેં માથું નમાવીને વચન આપ્યું, હવે ક્યારેય ચોરી નહીં કરું. આ મારો સંકલ્પ છે. પત્નીએ આંસુ લૂછતા મારો હાથ થામ્યો, પણ અંદરનો બોજ હજુ ઓછો નહોતો થયો. મહોલ્લાના કેટલાક લોકો પણ ત્યાં હાજર હતા. એકે નજીક આવીને કહ્યું, સારું થયું કે તે સમયસર પર્સ પાછું આપી દીધું, નહીં તો ખબર નહીં કઈ મુસીબત આવત. બીજાએ ધીમા અવાજે કહ્યું, હવે મહોલ્લામાં બધાને સત્ય ખબર પડી ગઈ કે લોકો તને સરળતાથી માફ નહીં કરે. મેં નજર નમાવી લીધી. હું જાણતો હતો કે આ ડાઘ સરળતાથી નહીં ધોવાય. હોસ્પિટલના ગલિયારામાં ઘણીવાર પોલીસવાળા આવતા જતા દેખાયા. એક પળ માટે દિલ ભરી ડરથી ધડકી ઉઠ્યું કે ક્યાંક અધિકારીએ પોતાનો નિર્ણય બદલી ન લીધો હોય. પણ તેને મારી તરફ જોઈને કહ્યું, ડરવાની જરૂર નથી. મેં કહ્યું છે કે જો મારું બાળક બચી ગયું તો હું તને નહીં ફસાવું, પણ આ આખરી મોકો છે. પત્નીએ તેના પગે લાગીને કહ્યું, ભગવાન તમને સલામત રાખે. તમે બહુ મોટું દિલ બતાવ્યું. અધિકારીએ ફક્ત માથું હલાવ્યું અને પોતાના બાળકના રૂમમાં ચાલ્યો ગયો. મહોલ્લાવાળા જ્યારે પાછા ફરવા લાગ્યા તો રસ્તામાં મને જોઈને ફૂસફૂસાવા લાગ્યા. એક બોલ્યો, ખોટી કમાણી હંમેશા આવા જ દિવસો બતાવે છે. બીજો બોલ્યો, હવે જોવું પડશે કે આ સાચે સુધરે છે કે નહીં. આ બધું સાંભળીને મારું દિલ વધુ ભારે થઈ ગયું. ઘરે પાછા ફરતી વખતે પત્નીએ મૌન તોડતા કહ્યું, હવે તો સમજાયું ને કે બીજાની મજબૂરી લૂંટવાથી જિંદગી નથી બદલાતી. હજુ પણ વખત છે. મહેનત કરીને રોજી કમાવાનું શીખ. મેં ધીમે રહીને કહ્યું, હા, હવે બધું બદલાઈ ગયું છે, પણ ડર છે કે આ લોકો મને ક્યારેય માફ નહીં કરે. તે બોલી, લોકોની માફીથી વધુ ભગવાનની માફી જરૂરી છે. જો તેની સામે ઝૂકી જઈશ તો રસ્તો આપમેળે નીકળી આવશે, પણ દિલની અંદર હજુ પણ એક સાંકળ બંધાયેલી રહી. પર્સ પાછું આપ્યા પછી પણ અંતરાત્માનો બોજ ઓછો નહોતો થયો. મને લાગતું હતું કે જાણે મારા હાથ હજુ પણ લોહીથી ખરડાયેલા હોય. બીજા દિવસે જ્યારે હું ફરી હોસ્પિટલ ગયો ત્યારે પોલીસ અધિકારીએ મને રૂમની બહાર જોયો. તે મારી પાસે આવ્યો અને બોલ્યો, તું જઈ શકે છે. હવે અહીં રોકાવાની જરૂર નથી. ઘરે જા અને નવી જિંદગી શરૂ કર. પણ યાદ રાખ, જો ફરી આ રસ્તે ચાલ્યો તો કદાચ તને બીજો મોકો ન મળે. મેં નજર નમાવીને કહ્યું, તમારી વાત મારા માટે કાયદો છે. હું વચન આપું છું કે હવે ફક્ત મહેનત જ કરીશ. અધિકારીએ મારી પીઠ થપથપાવી અને કહ્યું, આ તારા માટે શ્રેષ્ઠ છે. જ્યારે હું હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો તો એવું લાગ્યું જાણે વર્ષોનો બોજ મારા ખભે ચડેલો હોય. દરેક પગલું ભારે હતું, પણ દિલને અજીબ સુકૂન મળી રહ્યું હતું. મને દુનિયાનો સૌથી મોટો સબક મળી ચૂક્યો હતો. ચોરીના પૈસા ક્યારેય ચેન આપતા નથી. ગરીબી પોતાની જગ્યાએ હતી, પણ હવે તે મને એટલી ખરાબ નહોતી લાગતી જેટલી તે બદદુઆઓ હતી જે હું મારા માથે લઈને ફરતો હતો. મેં મનમાં નક્કી કરી લીધું કે હવે ભલે ભૂખે મરું, પણ કોઈને હક નહીં છીનવું. ઘરે પહોંચ્યો તો પત્ની દરવાજે ઊભી હતી. તેની આંખોમાં પહેલીવાર સુકૂન દેખાતું હતું. મેં ધીમે રહીને બોલી, શું ખરેખર બધું ખતમ કરી દીધું? મેં માથું નમાવીને કહ્યું, હા, આજ પછી ક્યારેય ચોરી નહીં કરું. હવે મેં ભગવાન પાસે પણ માફી માગી લીધી. તેણે લાંબો શ્વાસ લીધો અને બોલી, તો પછી કદાચ આપણે ફરી જીવવાની કોશિશ કરીશું. થોડા દિવસો પછી મારું બાળક હોસ્પિટલમાંથી ઘરે આવ્યું.
તેના માથે હજુ પટ્ટી હતી, પણ આંખોમાં ચમક પાછી આવી હતી. તેણે જોઈને મારું દિલ ધડકી ઉઠતું. હું વિચારતો કે જો અધિકારીનું બાળક ન બચ્યું હોત તો હું ક્યારેય પોતાને માફ ન કરી શક્યો હોત. તેનો ચહેરો મારી આંખો સામે આવતો અને લાગતું જાણે તે નિષ્કપટ મારા ગુનાઓ નીચે દબાઈ ગયું હોય. મહોલ્લાવાળા પણ ધીમે ધીમે શાંત થઈ ગયા. શરૂઆતમાં તેઓ મને ઘૂરતા અને આપસમાં વાતો કરતા, પણ સમય જતાં તેમનો વ્યવહાર નરમ પડ્યો. એક દિવસ એક વૃદ્ધ માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો, બેટા, માણસથી ભૂલ થઈ જાય છે, પણ અસલી માણસ એ જ છે જે પોતાની ભૂલથી સબક લે. બસ હવે સીધો રસ્તો પકડી લે. મેં માથું નમાવીને કહ્યું, બાબાજી, હવે મારી જિંદગી ફક્ત મહેનતથી જ હશે. જ્યારે હું નોકરી પર પાછો ગયો તો ત્યાં પણ લોકો મને શંકાની નજરે જોતા. એક સાથીએ મજાક ઉડાવતા કહ્યું, શું થયું, હવે ચોરીનો માલ નથી મળતો શું? મેં સખત લેકામાં કહ્યું, આ બધું ખતમ થઈ ગયું છે, હવે ફક્ત ઈમાનદારીની કમાણી હશે. તે હસીને ચાલ્યો ગયો, પણ મને ખબર હતી કે મારા શબ્દો જ મારી અસલી પરીક્ષા હશે. થોડા દિવસો પછી જ્યારે ફેક્ટરીનો માલિક આવ્યો તો મેં જાતે તેને કહ્યું, મને વધુ સમય કામ કરવા દો. હું દિવસ રાત મહેનત કરવા લાગ્યો. માલિકે આશ્ચર્યથી પૂછ્યું, તને શું થયું છે? કાલ સુધી કામથી બચવાના બહાના બનાવતો હતો અને આજે આટલી મહેનતનો શોખ ક્યાંથી જાગ્યો? મેં મુસ્કુરાઈને કહ્યું, બસ એમ સમજો કે નસીબ જાગી ગયું છે. હવે સમય બગાડવા નથી માગતો. તેણે પણ હસીને કહ્યું, ઠીક છે, જેમ ઈચ્છે તેમ કર. હું સવારે વહેલો નીકળતો અને રાતે મોડો ઘરે પાછો ફરતો. આખા દિવસભરનો પરસેવો જ્યારે શરીરમાંથી વહેતો ત્યારે દિલને સુકૂન મળતું. પત્ની ખાવાનું પીરસતી અને કહેતી, આ જ અસલી કમાણી છે, ભલે ઓછી હોય પણ તેમાં બરકત છે. હું ચૂપચાપ ખાતો અને અંદરથી આભાર માનતો. એક દિવસ બજારમાંથી પસાર થતો હતો ત્યારે તે જ ભીડ જોઈ જ્યાં હું ક્યારેક જેબ કાપતો હતો, ક્યાંક પર્સ ચલકી રહ્યા હતા. લોકો બેદરકારીથી ખિસ્સા ખુલ્લા રાખીને ફરતા હતા. એક પળ માટે જૂની આદત જાગી, પણ તરત જ બાળકનો ચહેરો અને પોલીસ અધિકારીની વાતો યાદ આવી. મેં આંખો બંધ કરી, માથું ઝટક્યું અને આગળ વધી ગયો. મનમાં કહ્યું, હવે આ દરવાજો હંમેશ માટે બંધ થઈ ગયો. પત્નીનો ભરોસો પણ મારા પર પાછો આવ્યો હતો. એક રાતે તેણે કહ્યું, હવે દિલને યકીન છે કે આપણા ઘરમાં ખોટા રસ્તાના પૈસા નથી આવતા. ભલે ઓછું ખાઈએ પણ હવે ચેનની ઊંઘ સૂઈએ છીએ. મેં તેની તરફ જોયું અને પહેલીવાર તેની મુસ્કાનમાં સુકૂન જોયું. થોડા અઠવાડિયા પછી પોલીસ અધિકારી ફરી મોહલ્લામાં આવ્યો. લોકો તેનું સન્માન કરવા લાગ્યા. હું ડરતા ડરતા તેની પાસે ગયો. તેણે મને જોયું અને કહ્યું, કેમ છે? જિંદગી હવે સાચા રસ્તે ચાલે છે ને? મેં માથું નમાવીને કહ્યું, જી સર, હવે બધું છોડી દીધું છે. તે બોલ્યો, યાદ રાખ, જિંદગી બીજાનો હક છીનવીને નથી બનતી. જો તું તારું વચન નિભાવીશ તો એક દિવસ તને પણ ઇજ્જત મળશે. તેની વાતો મારા માટે ફક્ત નસીહત નહોતી પણ નવા વચન જેવી હતી. હવે જિંદગી નિશ્ચિતપણે મુશ્કેલ હતી, પણ દિલ હળવું થઈ ગયું હતું. મેં હાથ ઉપાડીને ભગવાનને પ્રાર્થના કરી, મને હંમેશા સાચા રસ્તે રાખજે અને ફરી ભૂલની તરફ ન જવા દેજે. સમય પસાર થતો ગયો. ક્યારેક ગરીબી દરવાજે ટકોરા કરતી, ક્યારેક ભૂખથી આંખો સામે અંધારું છવાઈ જતું, પણ હવે મારામાં મજબૂતી આવી ગઈ હતી. ચોરીની આદત મેં હંમેશ માટે છોડી દીધી હતી. આ સુકૂન કોઈ દોલતથી વધુ કિંમતી હતું. એક દિવસ મારું બાળક રમતા રમતા મારી પાસે આવ્યું અને બોલ્યું, પપ્પા, હું મોટો થઈને પોલીસવાળો બનીશ. હું ચોંકી ગયો. પછી મુસ્કુરાઈને કહ્યું, હા બેટા, બનજે, પણ યાદ રાખ, ઈમાનદારી જ સૌથી મોટી તાકાત છે. તેની નિષ્કપટ મુસ્કાને મારા દિલને રાહત આપી. મેં પત્ની તરફ જોયું. તે ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તેની આંખોમાં ચમક હતી, એ રોશની જે ઘણા વર્ષો પછી આપણા ઘરે પાછી ફરી. મેં મનમાં વિચાર્યું, આ જ અસલી ચીજ છે, આ જ સુકૂન સૌથી મોટી દોલત છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. આભાર.